પાલીતાણા નવાપરા વિસ્તારમાં બંધ જર્જરિત મકાન ધરાશાયી થતા વાહનો કાટમાળ નીચે દબાતા નુકસાન। પાલીતાણાના નવાપરા વિસ્તારમાં બંધ જર્જરિત મકાન ધરાશાયી થયું હતું, જેનો કાટમાળ રસ્તા ઉપર પડતા વાહનો કાટમાળ નીચે દબાઈ જતા નુકસાન થવા પામ્યું હતું। નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને નોટિસ તો પાઠવવામાં આવે છે, પણ તેની અમલવારી નથી થતી, ત્યારે આવા જર્જરિત મકાનો ધરાશાયી થતા હોય છે, તો નગરપાલિકા દ્વારા નોટિસની કડકપણે અમલવારી થાય તેવી લોકોએ માંગ કરી હતી। રાજકોટ ફોન કરનો બિલ માં નંબર છે લાઈ હા રાજકોટ पे वीडियो હા પહેલા હાલત રજૂઆત કરેલી છે। બરાબર, તમારો આ મકાન કોઈની માલિકીનું છે કે પછી? હા માલિકીનું છે। કોની માલિકીનું? બરોડા। ઉમંગભાઈ, શું ઘટના છે સમગ્ર ને આ કયો વિસ્તાર કહેવાય? પાલીતાણા નવાપરા ચોક ગંગાધર રાજગોરની શેરી। બરાબર છે। ત્યાં મકાનની દિવાલ આખું મકાન પડતા રિક્ષા, ટુ વ્હીલ અને બધું માલસાનની જાનહાનિ થયેલ છે। છોકરાઓ રહી ગયા છે, બાળકોને। બરાબર છે, મતલબ જાનહાનિ નથી થઈ? નહીં, આ નુકસાની આ ભરપૂર આવેલી છે અને એ છતાં બીજું હજી પડે એમ છે। અમારે જે અત્યારે નુકસાન થયું છે એનું અમને વળતર મળી જાય અને આ જે જગ્યા છે એટલું જે પડે એવું છે એ પાડીને અને સરખું કરી દે, એટલે અમારે બીજું કંઈ નહીં।